બાપુ એકલા એકલા કોની સાથે વાતો કરી રહ્યા છો? અરે બેટા હું આ સાથે વાતો કરતો હતો. હે? પણ બેટા ઈ મને કે તને આવતા આટલું મોડું કેમ થયું? કોઈ મહેમાન આવ્યા હતા? અરે બાપુ, ઘરે કોઈ મહેમાન નથી આવ્યા. મહેમાન રસ્તામાં મળ્યા. એક દેવી પૂજકના બાબા રસ્તામાં બેભાન અવસ્થામાં પડેલા જોયા. એમને બહુ પાણીની તરસ લાગી હતી તો એમને મેં પાણી પાયું. પછી એમને બહુ ભૂખ લાગી હતી તો મેં એમને તમારું ભાતું જમાડી દીધું. ધન્ય છે મારી દીકરી. શાબાશ. તું મારી દીકરી નહીં પણ મારો દીકરો છે. અતિથિનો સત્કાર કરવો એ તો આપણો ધર્મ છે. બહુ સારું કર્યું બેટા. એ દેવી પૂજકના બાબા ક્યાં જતા હતા? એમના પરિવારના દંગા તો આપણી વાડીની સામે છે. એને એના દંગા ભેગા કરી દેવાતા ને. અરે બાપુ, એમના ડંગા તો રાતના ઉછાળા ભરીને હાલતા થઈ ગયા અને આ બાબા એકલા રહી ગયા.